નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો એક બાજુ જ્યારે સમગ્ર દેશના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 28 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો પગાર વધારા સહિતની પોતાની 20 જેટલી પડતર માંગણીઓને લઈ અને આંદોલને ચડ્યા છે. ત્યારે ગતરોજ 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચે જે ઐતિહાસિક ચુકાદો આ આંગણવાડી કર્મચારીના તરફેણમાં આપ્યો છે તેને સમગ્ર આંગણવાડી કર્મચારીઓ જે છે તે સમગ્ર દેશભરના આંગણવાડી કર્મચારીઓમાં જ્યારે નવો પ્રાણ ફૂંકી દીધો છે. ત્યારે હવે સરકાર પર જે સતત પગાર વધારાનું અને વિવિધ માંગણીઓનું જે છે તે પ્રેશર વધી રહ્યું છે ત્યારે સરકાર પણ હવે હરકતમાં આવી છે. ત્યારે આ કહી શકાય કે આ રાજ્યમાં આંગણવાડી કાર્યકરો જે છે તેમણે જે છે કે ગંભીર બેદરકારી પોતાના ફરજમાં નિભાવવા બદલ તેમનું માનદ વેતન અટકાવી દેવામાં આવ્યું હતું. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશના કઈ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકરોને કઈ ગંભીર બેદરકારી બદલ તેમનું માનદ વેતન અટકાવી દેવામાં આવ્યું છે અને કેટલા આંગણવાડી કાર્યકર બહેનોને આ કહી શકાય કે ભૂલ બદલ તેમનું માનદ વેતન જે છે તે ખોવું પડ્યું છે. તેને લઈને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો આજના આંગણવાડી સમાચારમાં આપ સૌ બહેનો અંત સુધી બન્યા રહેશો. જો ચેનલમાં આપ બહેનો નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે આપ બહેનો પગાર વધારા સહિતની જે મુખ્ય પડતર માંગણીઓ છે, સારી ક્વોલિટીના મોબાઈલ ફોન તમને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા, સાથે પીએફ ઈએસઆઈસીના વીમાના લાભો આપવા અને વિવિધ જે કહી શકાય કે વિભાગ સિવાયના કામો ના કરવા જેવી પડતર માંગણીઓને લઈ અને છેલ્લા 2 દાયકાથી આપ સૌ સરકારો સામે, ભલે રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર સામે ઝઝૂમી રહ્યા છો. ત્યારે ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા આપ સૌ બહેનોના તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો આપી અને ગુજરાત રાજ્ય સરકારને આદેશ કરાયો છે કે આગામી 6 મહિનાની અંદર જે છે તે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જે માનદ વેતન છે તેમાં ગુજરાત સરકારના વર્ગ 4ના લઘુત્તમ વેતન પ્રમાણે 14,800 રૂપિયા હાલના માનદ વેતનમાં વધારો કરી અને કાર્યકર બહેનોને 24,800 માસિક અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન કરી આપવામાં આવે. આને લઈ અને હાલમાં રાજ્ય સરકાર દ્વારા જે છે તે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનો આ ચુકાદો જ્યારે સમગ્ર દેશ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થયો હોય, એક ઉદાહરણરૂપ સાબિત થયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ત્યારબાદ અલગ અલગ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ દ્વારા આવેદનો, રેલીઓ અને કહી શકાય કે ભૂખ હડતાલ દ્વારા સરકારોને પોતાની મુખ્ય માંગણીઓ જે છે તે સરકારના કાન સુધી પહોંચાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે વાત કરીશું ઉત્તર પ્રદેશની. તો ઉત્તર પ્રદેશના ઈટામાં 4 વિકાસ બ્લોકના 31 આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન અટકાવી દેવામાં આવ્યું હતું. આ કાર્યકર બહેનોએ પોતાની ફરજમાં જે છે તે ગંભીર બેદરકારી દાખવી હતી. આથી આ 31 આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન મહિલા અને બાળ વિકાસ વિભાગ અને સીડીપીઓ દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. આ 31 આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ચહેરાના પ્રમાણીકરણ એટલે કે એફએસ જે ફેસ રિકોગ્નાઇઝેશન સિસ્ટમ છે FRS તેના વિના પોષણ વિતરણ કરવા બદલ ડીડીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. તો વાત કરીશું ઉત્તર પ્રદેશ જિલ્લાના એટા જિલ્લામાં બાળ વિકાસ અને પોષણ વિભાગે સૂચના આપી છે કે લાભાર્થીઓને પોષણ વિતરણ ફક્ત ઓનલાઈન ફેસ ઓથેન્ટિકેશન દ્વારા જ કરવામાં આવે, એટલે કે FRS દ્વારા જ કરવામાં આવે. આ સૂચનાઓ છતાં જિલ્લા કાર્યક્રમ અધિકારીએ એટલે કે કહી શકાય ડીડીઓ સાહેબ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીએ 4 વિકાસ બ્લોકના ઓળખાયેલા આંગણવાડી કાર્યકરો સામે FRS એટલે કે ફેસ ઓથેન્ટિકેશન વિના પોષણ વિતરણ કરવા બદલ કાર્યવાહી કરી છે. તેમણે 31 આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન રોકવાની સૂચનાઓ જારી કરી દીધી છે. આપ સૌને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે પોષણ માટે જે કહી શકાય કે અલગ અલગ જે અનાજ અને જે ઘઉં ને બધું આપવામાં આવે છે તેના માટે જે કહી શકાય લાભાર્થી હોય તેનો ચહેરો જે છે તેને FRS એટલે કે ફેસ રિકોગ્નાઇઝેશન સિસ્ટમ FRS દ્વારા ઓથેન્ટિકેશન કર્યા બાદ જ આપવાનું હોય છે. પરંતુ આ અલગ અલગ 4 વિકાસ બ્લોકના 31 જેટલા આંગણવાડી કાર્યકરો દ્વારા બારોબારીયું કરી દેવામાં આવ્યું હતું અને તેમણે આંગણવાડી કહી શકાય FRS વગર જે છે તે પોષણ વિતરણ કરી દીધું હતું. એનું નોંધવું જોઈએ કે લાભાર્થીઓને પોષણ વિતરણમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે વિભાગે ઘણા મહિનાઓ પહેલાં ફેસ ઓથેન્ટિકેશન લાગુ કર્યું હતું. સરકારી વહીવટીતંત્ર અને વિભાગે સતત સ્પષ્ટ સૂચનાઓ જારી કરી છે કે પોષણનું વિતરણ ફક્ત ઓનલાઈન પ્રક્રિયા દ્વારા જ કરવામાં આવે. આમ છતાં આંગણવાડી કાર્યકરો વિભાગીય સૂચનાઓનો અનાદર કરી રહ્યા છે અને પોષણ વિતરણમાં મનસ્વી રીતે વર્તી કરી રહ્યા છે. આ બેદરકારીને કારણે પોષણ વિતરણમાં અનિયમિતતા ગણાવીને કડક વલણ અપનાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે પ્રથમ તબક્કામાં ઓળખાયેલી આંગણવાડી કાર્યકરો હજુ પણ અમલમાં મુકાયેલી સિસ્ટમનું પાલન સુનિશ્ચિત કરી રહી ન હતી. આ ઉદ્ધતાને કારણે ધ્યાનમાં રાખીને ઈટા જિલ્લાના વિકાસ અધિકારી સંજય કુમાર સિંહે ડીડીઓ સાહેબ સંજય કુમાર સિંહે તાત્કાલિક કાર્યવાહી કરીને
જયથરા વિકાસ બ્લોકમાં 15, અલીગંજ વિકાસ બ્લોકમાં 10, મરહારા વિકાસ બ્લોકમાં 5 અને સકિયત વિકાસ બ્લોકમાં 1 આંગણવાડી કાર્યકર્તાનું માનદ વેતન તાત્કાલિક ધોરણે અટકાવી દીધું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પોષણ વિતરણમાં પારદર્શિતા માટેની સૂક્ષ્મ પ્રણાલી સામે આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા કોઈપણ મનસ્વીતા સહન કરવામાં આવશે નહીં. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો ટૂંક સમયમાં વધુ કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ કેન્દ્રો પર આંગણવાડી કાર્યકર્તાઓનું માનદ વેતન રોકી દેવામાં આવ્યું છે, જેમાં જેથરોમાં જીવનાબાદ પ્રથમ, નાગલા બેદી મિની, નાગલા સકાતુ, ભલો ઉલુ મરહિયા, ખેતુપુર પિંજરી બીજા, વિચનપુર બિજલાઈ, અમૃતપુર રઘુકુર, અહરાઈ વિચનપુર, નાગલા બલ્લુ, આલાપુર દહેલિયા, મોહિદ્દીનપુર, નાગલા દયાલ વગેરે જેવા જે અલગ અલગ 31 જેટલા જે ગામોના કાર્યકર બહેનો છે તેમનું માનદ વેતન ડીડીઓ સાહેબે અટકાવી દેવામાં આવ્યું છે. આમ કહી શકાય કે સરકાર દ્વારા નક્કી કરેલા જે માપદંડો છે તેને કાર્યકર બહેનો દ્વારા જ્યારે ઉલ્લંઘન કરવામાં આવે છે ત્યારે તેનું જે છે તે તેમને ફળ પણ મળે છે, તેમનું તેને દંડ પણ મળે છે. તો આંગણવાડી કાર્યકરો દ્વારા ચહેરાના પ્રમાણીકરણ એટલે કે ફેસ ઓથેન્ટિકેશન વિના પોષણ માટે આપવામાં આવતું જે અનાજ છે તે દારૂવાર વિતરણ કરી દેતા હવે ડીડીઓ સાહેબે મોટી કાર્યવાહી કરી છે અને અલગ અલગ 4 જેટલા યુપીના બ્લોકમાં 31 આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન હાલ પૂરતું રોકી દે નહીં અને આ કર્મચારીઓને જે છે તે સરકારની કહી શકાય કે કોઈપણ જાતની સરકારની સિસ્ટમ બાયપાસ થશે તે સાંખી લેવામાં નહીં આવે તેવું સ્પષ્ટ સરકારે જણાવી દીધું છે. જય હિન્દ, અસ્તુ.